આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં પંથક શોકમાં ગરકાવ થયો છે। 73 વર્ષના ગોવિંદભાઈને હૃદયરોગનો હુમલો આવતા આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેઓ જિંદગીની જંગ હારી ગયા। ગોવિંદ પરમારના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પીએમએ લખ્યું કે ગુજરાત વિધાનસભાના સભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું। સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશા તત્પર અને સમર્પિત રહ્યા હતા। સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન અત્યંત દુઃખદ છે। જમીન સાથે જોડાયેલા રહેલી તેમણે જનસેવાનો પુરુષાર્થ આદર્યો હતો। સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમણે જનસમૂહમાં આગવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી। પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું કે આ સમાચાર સાંભળીને દુઃખની લાગણી અનુભવું છું। ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લખ્યું કે સમાજના સામાન્ય લોકો માટે હંમેશા અવાજ ઉઠાવનાર ગોવિંદભાઈના અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે। જાહેર જીવનમાં તેમણે લોકો માટે આપેલી સેવાઓ યાદગાર રહેશે। દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું। ઈશ્વર દિવંગત આત્માની શાંતિ અને સદગતિ અર્પે તેવી પ્રાર્થના। ગોવિંદભાઈ પરમાર ન માત્ર ઉમરેઠ પરંતુ આણંદ પંથકના કદાવર નેતા હતા। ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે આ તેમની ચોથી ટર્મ હતી। 1995માં તેઓ અપક્ષમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। 1998માં સારસા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા। જ્યારે 2017 અને 2012 એમ સતત 2 ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયા। 1997માં તેઓ શંકરસિંહ વાઘેલાની ટનાટન કહેવાતી સરકારમાં કૃષિ વિકાસ રાજ્યમંત્રી હતા। 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો। 1975માં ચીખોદરા ગામના સરપંચ તરીકે તેમણે રાજકીય શરૂઆત કરી હતી। બાદમાં 1980થી 1992 સુધી તેઓ ચીખોદરા નગર પંચાયતના પ્રમુખ પદે પણ રહ્યા હતા, જ્યારે તેઓ ચીખોદરા ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ હતા। આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં પંથક શોકમાં ગરકાવ થયો છે। 73 વર્ષના ગોવિંદભાઈને હૃદયરોગનો હુમલો આવતા આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેઓ જિંદગીની જંગ હારી ગયા। ગોવિંદ પરમારના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પીએમએ લખ્યું કે ગુજરાત વિધાનસભાના સભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું। સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશા તત્પર અને સમર્પિત રહ્યા હતા। સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન અત્યંત દુઃખદ છે। જમીન સાથે જોડાયેલા રહેલી તેમણે જનસેવાનો પુરુષાર્થ આદર્યો હતો। સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમણે જનસમૂહમાં આગવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી। પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું કે આ સમાચાર સાંભળીને દુઃખની લાગણી અનુભવું છું। ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લખ્યું કે સમાજના સામાન્ય લોકો માટે હંમેશા અવાજ ઉઠાવનાર ગોવિંદભાઈના અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે। જાહેર જીવનમાં તેમણે લોકો માટે આપેલી સેવાઓ યાદગાર રહેશે। દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું। ઈશ્વર દિવંગત આત્માની શાંતિ અને સદગતિ અર્પે તેવી પ્રાર્થના। ગોવિંદભાઈ પરમાર ન માત્ર ઉમરેઠ પરંતુ આણંદ પંથકના કદાવર નેતા હતા। ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે આ તેમની ચોથી ટર્મ હતી। 1995માં તેઓ અપક્ષમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। 1998માં સારસા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા। જ્યારે 2017 અને 2012 એમ સતત 2 ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયા।
1997માં તેઓ શંકરસિંહ વાઘેલાની ટનાટન કહેવાતી સરકારમાં કૃષિ વિકાસ રાજ્યમંત્રી હતા. 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. 1975માં ચીખોદરા ગામના સરપંચ તરીકે તેમણે રાજકીય શરૂઆત કરી હતી. બાદમાં 1980થી 1992 સુધી તેઓ ચીખોદરા નગર પંચાયતના પ્રમુખ પદે પણ રહ્યા હતા, જ્યારે તેઓ ચીખોદરા ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ હતા.